નમસ્કાર મિત્રો, આજે આપણે જે અગાઉ ચલાવ્યા હતા જે ઉપયોગોમાંનો બીજા નંબરનો ઉપયોગ આપણે જોતા હતા. હેડિંગ આપણે આપ્યું છે ભૌતિક રાશિઓને સાંકળતા સમીકરણની યથાર્થતા ચકાસવી. સાચું છે કે ખોટું એ આપણે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે કહીએ એ આપણા માટે ઉપયોગ નંબર 2 થશે મિત્રો. ચલો આપણે થોડાક એવા દાખલા લઈએ કે જેમાં આપણને કહેવામાં આવે કે સાચું સૂત્ર છે ખોટું મને તમે જણાવો. તો દાખલા તરીકે એ પાસે સૂત્ર છે f into s is equal to 1/2 m v square minus 1/2 m v0 square. મિત્રો એમાં આપણને કહીએ કે જ્યાં f બરાબર બળ છે, s બરાબર સ્થાનાંતર છે, પછી m બરાબર દળ, v બરાબર અંતિમ વેગ, v0 બરાબર પ્રારંભિક વેગ. અને આપણને એવું કહ્યું છે કે આ સમીકરણ સાચું છે કે ખોટું એ તમે જણાવો. તો આપણે સૌ પહેલા શું કરીએ છીએ, જે સમીકરણ આપ્યું હોય એને નંબર 1 આપીએ છીએ. આપેલું સમીકરણ નંબર 1 છે તો તરત જ એના બે ભાગ પડી ગયા. સમીકરણ 1 ની ડાબી બાજુ, સમીકરણ 1 ની જમણી બાજુ. જો આ બંને સમીકરણોની ડાબી અને જમણી કિંમતો સરખી આવે તો આપણે કહી દઈશું કે ભાઈ આ સમીકરણ સાચું છે. જો સરખી ન આવે તો આપણે કહી દઈશું આ સમીકરણ ખોટું છે. ચલો તો આપણે કહીશું સમીકરણ 1 ની ડાબી બાજુ શું છે f into s. ફરી પાછું આપણે મૂકીશું બંને ભેગું પહેલા પારિમાણિક સૂત્ર, બંને ભેગું મૂક્યા પછી આપણે અલગ કરવાનું. ચલો અલગ કરી દીધું આપણે. બળનું પારિમાણિક સૂત્ર તમે જાણો છો m1 l1 t minus 2, m1 l1 t minus 2. અને સમય છે અને સ્થાનાંતર છે મિત્રો. તો આપણે ટૂંકમાં લખીશું. શું લખીશું આપણે? l. ચલો ભેગું કરી દઈએ આપણે m1 પછી l2 t minus. જાણીને બહુ લાગે છે કે ભાઈ આ તો સમીકરણ કાર્ય, ઊર્જા અથવા તો ટોર્ક, એના જેવું છે. ચલો ક્રમમાં આપીએ સમીકરણ નંબર 2. ફરી જોઈ લઈએ સમીકરણ 1 ની ડાબી બાજુ f into s. f એટલે બળ, તો બળનું પારિમાણિક સૂત્ર લખ્યું. s એટલે સ્થાનાંતરનું અંતર m0 l1 t0. બીજું કરી દઈએ તો આપણને આવું થશે. ચલો સમીકરણ 1 ની જમણી બાજુ. મિત્રો જમણી બાજુમાં તમે જુઓ બે પદ છે, એક પદ અને આ બીજું. એમની વચ્ચે બાદબાકીનું ચિહ્ન આપણે ત્યાં જોઈ શકીએ છીએ મિત્રો. તો બાદબાકીનું ચિહ્ન એટલે આપણે એવું કહેવામાં આવે કે એક ભૌતિક રાશિમાંથી બીજી ભૌતિક રાશિ બાદ કરવી. પણ ક્યારે બાદ થાય? બંને ભૌતિક રાશિઓ સમાન હોય તો. એટલે જમણી બાજુએ બંને ભૌતિક રાશિઓ વચ્ચેનું આપણને બાદબાકીનું ચિહ્ન આપ્યું છે. આપણને બે અલગ કરીને આપણે વાત કરીશું. જો બંને રાશિઓ સાચી હશે એટલે કે બંનેના પરિમાણો સરખા હશે તો આપણા માટે પછી આગળ વધીશું તો ભાઈ એની સરખામણી સમીકરણ ડાબી બાજુ જે છે જેનો નંબર આપ્યો છે 2 ના જેટલું થાય છે. જો બધા સમીકરણો સરખા થઈ જાય તો આપણે કહી દઈશું કે આપેલ સમીકરણ સાચું છે. તો અહીં આપણે એવું કહીશું સમીકરણ 1 ની જમણી બાજુનું પ્રથમ પદ
સમીકરણ 1 ની જમણી બાજુનું બીજું પદ. તો આપણે લખીએ સમીકરણ 1 ની જમણી બાજુનું પ્રથમ પદ. પ્રથમ પદ કયું છે? 1/3 v સ્ક્વેર. મિત્રો ફરી પાછું એનું પારિમાણિક સૂત્ર લખવાનું m v સ્ક્વેર. આજે થોડુંક નવો ખ્યાલ આવ્યો. અત્યાર સુધી આપણે ગઈ વખતે જોયું તો ઘાત હોય ને, 2 ઘાત હોય, 3 ઘાત હોય, વર્ગમૂળ ઘાત હોય, 1/2 એટલે કે 1/3 ઘનમૂળ ઘાત હોય, તો આપણે પારિમાણિક કૌંસ જે કરીએ છીએ એના ઉપર મૂકતા હતા. હવે આપણે શું કરીશું? જો આવો સહગુણક ભૌતિક રાશિની જોડે ગુણાકારમાં કોઈ સંખ્યા હોય ને સહગુણક કહેવાય. સહગુણક. તો આ સહગુણકને આપણે પારિમાણિક સૂત્રોમાં ધ્યાનમાં લેતા નથી. તો આપણે એનું નહીં બતાવીએ. તો જો આવું થશે બરાબર એમનું પારિમાણિક સૂત્ર, પછી એમનું પારિમાણિક સૂત્ર, એમ કેટલી ઘાત? 2. આ તો આપણે મૂકીશું. આ 2 ઘાત શું રજૂ કરે છે? v કેટલી વાર ગુણાયો છે? 2 વાર. v ગુણ્યા આવું થયું. એટલે આ સંખ્યા આપણે ભલે દેખાય પણ સંખ્યા નથી, એ ભૌતિક રાશિ એટલી વખત ગુણાયેલી છે. તો મિત્રો પેલો આગળ 1/3 જે છે એને આપણે ભૂલી જઈએ. તો આપણે એમ દળનું શું થયું હોય બોલો? એમ. અને વેગનું L1 એની 2 ઘાત. ચલો ખ્યાલ આવે છે ને? ચલો હવે આગળ વધીએ. M1 ઘાત આપી દઈએ L2 1/2 પછી t -2. આ થયું સમીકરણ 1 ની જમણી બાજુનું પ્રથમ પદ. ક્રમમાં નંબર આપીએ. નંબર કયો આવશે અહીંયા? ચલો ખ્યાલ આવી ગયો. નવો ખ્યાલ શું આવ્યો? સહગુણક વાળું પદ મૂકતા નથી. જો સહગુણક વાળું પદ આપણે અહીંયા ના મૂકીએ તો એ સિવાય આપણી પાસે 2 જ પદ વધે, અને 2 જ પદ એટલે દળ અને બીજો વેગ, અને એની ઘાત પ્રમાણે આપણે મૂકી. પછી તેમના પારિમાણિક સૂત્રો આપણે અહીંયા મૂકી અને ઘાત વધતો ગુણાકારમાં મૂકી દીધી. અને પ્રમાણે પછી બંનેનું ભેગું લખ્યું. હવે વાત આવી સમીકરણ 1 ની જમણી બાજુનું બીજું પદ કયું છે? તો માઇનસ ચિહ્નને અવગણો. માઇનસ ચિહ્ન કેમ લખતા નથી? તો આપણે બીજું પદ એના દ્વારા જ કહેવામાં આવે છે. આ બીજું પદ છે, કારણ કે એ માઇનસ ચિહ્ન 2 પદને અલગ કરે છે. તો બીજું પદ શું છે? 1/2 mv0 સ્ક્વેર. 1/2 mv0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો 1/2 mv0 સ્ક્વેર. ઓકે, ફરી પાછું આપણે 1/2 આવ્યો તેને દૂર કરી દઈએ. એને લખવાની જરૂર નથી. v0 અને એનો વર્ગ. ચલો મિત્રો m1 દળ છે, એટલે m શું છે? પદ છે. અને v0 શું છે? પ્રારંભિક વેગ છે. તો ચલો આપણે એને બતાવી દઈએ. આને મૂકીએ L1 t - 1 m1 કાટા L2 1/2 t - 2. સમીકરણ પર 3 માં છે. ચલો જોઈએ સમીકરણની 2 ભાગની વાત કરી. ડાબા અને જમણા. તો ડાબા કયું સમીકરણ? 2 અને જમણી બાજુ 3 અને 4. મિત્રો સમીકરણ 1 થી શરૂ કરીએ. સમીકરણ 2 3 અને 4 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ જોયું. સમીકરણ 2 3 અને 4 આ ત્રણે 3 સમીકરણો સરખા હોવા જોઈએ. જો સરખા ના હોય તો ખોટું, જો સરખા હોય આપણે એટલી વાત નથી કરતા કે
તો મેઇન સમીકરણ છે 2 ડાબી બાજુ 3 અને 4 જમણી બાજુ ત્રણે ત્રણ સમીકરણ 2 3 અને 4 આ ત્રણે ત્રણ સમીકરણ સરખા જ જોઈ લેજો m1 n2 t - 2 m1 n2 t - 2 m1 n2 t - તો શું કહીશું આપણે દ્રષ્ટિએ સાચું છે એકદમ સરળ પદ્ધતિ છે ને તો આપણે આ પ્રમાણે એને આપણે ભણવાનું છે મિત્રો તો આપણે જોઈ લઈએ આપણે ઓકે આવું એક બીજું ઉદાહરણ આપું તો તમારે ઘરેથી લેતા આવવાનું પણ યાદ શું રાખવાનું સહગુણકને આપણે ધ્યાનમાં લેતા નથી હા ઘાત હોય તો ઘાતને આપણે ધ્યાનમાં લઈશું અને ઘાતને પારિમાણિક જે કૌંસ કરીએ છીએ એની બહારની બાજુ ઉપરની સાઈડ બતાવી દઈશ જમણી બાજુએ અને પછી જ્યારે મૂકવાનું થાય તો એ ઘાતનો નિયમ બન્યો માટે ઘાતાંકોનો ગુણાકાર અને અહીંયા જેમ થયું એલની 1 × 2 એટલે એલની 2 ઘાત ટીની -2 ઘાત એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી અને ગણવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ચાલો આપણે એવું દાખલો હું તમને ઘરેથી આપું તમારે લેતા આવવાનું છો ચલો મિત્રો એવું દાખલો હું તમને આપું અંતર જેને આપણે સ્થાનાંતર કહીશું સ્થાનાંતરનો એકમ અંતર આનો એકમ લઈશું મીટર તરીકે b બરાબર v0t +1/2 a t², જ્યાં v0 બરાબર પ્રારંભિક વેગ પછી t બરાબર સમય એ બરાબર પ્રવેગ જો પ્રવેગનું પૂછે કે ગુરુત્વ પ્રવેગનું પૂછે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના ક્ષેત્રમાં રહેલો પ્રવેગ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એટલે આપણે ગુરુત્વ પ્રવેગ ભલે ગુરુત્વ પ્રવેગ નામ આપે પણ જ્યારે હું પારિમાણિક સૂત્ર લખવાનું થાય તો કોને લખીશું આપણે પ્રવેગનું લખીશું અને પ્રમાણે આપણે આને ગણતાવીશું dp સ્થાનાંતર છે આ સૂત્ર તમારે ઘરેથી લેતા આવવાનું છે એ સાચું છે કે ખોટું ચાલો હું બીજું દાખલો આપો ઘરેથી ગણતા આવે દબાણ P બરાબર S ચલો જ્યાં H બરાબર ઊંચાઈ ρ બરાબર ઘનતા અને G બરાબર ગુરુત્વ પ્રવેગ છે પ્રવેગનું લખતા એની પાછળનો જે શબ્દ છે આપણા માટે મહત્વનો છે જે જ અહીંયા છે m0 l1 t - 2 બંનેનું સરખું આપણે લઈશું એ પ્રમાણે તો યાદ રહેશે ને ચલો આપણે એવો દાખલો થોડોક જુદો પડતો ભાગાકારમાં હોય દાખલો આપણે ગણીએ છીએ બળ F બરાબર m × a × t ભાગ્યા સોરી અહીંયા s આપેલો છે ભાગ્યા t જ્યાં m બરાબર દર a બરાબર પ્રવેગ પછી s બરાબર સ્થાનાંતર અને t બરાબર સમય આવું આપણને આપેલું છે તો આપણે જોઈએ કે આ સમીકરણ સાચું છે અહીંયા આને કેમ આપણે અલગ કર્યું અહીંયા આપણે કોઈ કોઈ જગ્યાએ ભાગાકાર નથી અહીંયા ભાગાકારમાં આવેલું છે તો આપણે એને આપણે અલગ કરીએ છીએ આને સમીકરણ નંબર તમારે શું આપી દેવાનું 1 જેવું એક તમે આપશો એટલે એને આ બે ભાગ કરી દેશે ડાબી બાજુ જમણી બાજુ સમીકરણ 1 ની ડાબી બાજુ બરાબર is equal to f નું
પારિમાણિક સૂત્ર તમને ખબર છે m1 L1 t - 2 સમીકરણ ક્રમમાં તો સમીકરણ કોણ એક છે તો અહીંયા શું આવે 2 સમીકરણ 1 ની ડાબી બાજુ એટલે બળ F છે એનું પારિમાણિક સૂત્ર આપણે ચલો સમીકરણ 1 ની જમણી બાજુ m ગુણ્યા a ગુણ્યા s ભાગ્યા t આ બધાનું મૂલ્ય બતાવી દઈએ પછી m નું પારિમાણિક સૂત્ર a નું પારિમાણિક સૂત્ર s નું પારિમાણિક સૂત્ર અને t નું પારિમાણિક સૂત્ર આપણે ગણતરી કરી છે ચલો આમ કરી છે ને પારિમાણિક સૂત્ર એમ એટલે દળ છે દળનું પારિમાણિક સૂત્ર શું થાય m બીજું ટકા L0 T0 લખતા નથી ચલો એ એટલે પ્રવેગ છે L1 T - 2 ચલો s એટલે અંતર છે L1 ભાગ્યા t સમય છે માટે t ચલો ઇક્વલ ટુ m1 હવે આપણે ભેગા કરી દઈએ L2 t - ચાલો અહીંયા L2 થી આકાર સરખું હોય ગુણાકારનો ભાગાકારનો સરવાળો એક વત્તા એક એટલે 2 અને t ની માઈનસ 2 આ t ની આવી છે ને હવે ભેગું કરીએ તો t 2 જેટલી છે શું થશે m1 L2 t - 3 આ નીચેનું પદ ઉપર જશે એટલે માઈનસ થઈ જશે આની સાથે સરવાળામાં જતું રહેશે ચલો ક્રમ કયો આવે છે તો આપણા માટે ક્રમ હવે ડાબા કયું સમીકરણ રજૂ કરે છે સમીકરણ નંબર 2 અને જબા 3 તો સમીકરણ 2 અને 3 પરથી કહી શકાય કે જો સરખું છે કે અલગ પડે છે તો કે m1 છે અહીંયા m1 છે અહીંયા L2 છે અહીંયા L1 છે એટલે અહીંયા જુદું પડ્યું t - 3 છે અહીંયા t - 2 છે કહી શકાય કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ભાગાકાર હોય તો ગભરાવાનું નહીં ભાગાકારનું પારિમાણિક સૂત્ર લખ્યા પછી છેલ્લે આપણે એને ઉપર અંશમાં બતાવવા જઈએ તો એની જે ઘાત છે પરિમાણ જે આપણે કહીએ એ પરિમાણનું ચિહ્ન અહીંયા બદલાય અને એ સંદર્ભમાં આપણે લખી શકીએ મિત્રો તો આ સમીકરણ કેવું છે હવે ખોટું છે આપણે યાદ રાખીશું આ પ્રમાણે ચલો મિત્રો આપણે ઉપયોગ નંબર 3 પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ નંબર 3 મેં હેડિંગમાં આપણે બતાવ્યું છે કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું મિત્રો એક આપણે ઉદાહરણ લઈએ અને કોઈ પણ પછી આવું સમીકરણ માગ્યું હોય તો પણ આપણે શોધી શકીએ છીએ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ પર કેન્દ્ર તરફથી લાગતું કેન્દ્રગામી બળ કેપિટલ F એ પદાર્થના દળ m પદાર્થનો વેગ v અને વર્તુળ માર્ગની ત્રિજ્યા r પર આધારિત છે તો બળ Fનું સમીકરણ મેળવો મિત્રો તમે જોઈ શકો છો જો તમારે અહીંયા સમીકરણ મેળવવું નક્કી કરો કોનું સમીકરણ મેળવવું બળ F એ સિવાયની ભૌતિક રાશિઓ કઈ છે તે તો દળ m વેગ v અને ત્રિજ્યા r ત્રણ ભૌતિક રાશિઓ આપણને જોવા મળે છે મિત્રો તો આવી ત્રણ ભૌતિક રાશિઓના સંદર્ભમાં બળ Fનું સમીકરણ આપણે મેળવવું છે તો જો ધ્યાન આપજો બળ F જેનું શોધવાનું છે પછી આમ ચલે છે કેવા ચલે છે m હવે
અહીંયા આપણે એમના કેટલી ઘાત એ ખબર નથી એટલે આપણે અહીંયા સંકેત લખવાનો m ની a ઘાત ચલે છે બીજી કઈ ભૌતિક રાશિ છે v તો v ની b ઘાત ચલે છે આની c ઘાત જો ધારો કે ચોથી રાશિ હોય તો d ઘાત પાંચમી હોય તો એ પ્રમાણે e ઘાત મૂકતા જઈએ હા થોડું તમે ધ્યાનથી થોડું અહીંયા કાળજી એ રીતે રાખવાની અહીંયા જે પદ હોય એ પદ અહીંયા નહીં લેવાનું ધારો કે અહીંયા સ્મોલ a હોત કહું છું તો અહીંયા આપણે આવક સંકેતોને લઈએ અહીંયા x y z વાળી લેશું જેથી આપણે ભૂલ ના પડે તો આપણે લખ્યું ભાઈ બળ કોના પર આધારિત છે તો એમના સમપ્રમાણમાં ઘાત કરવાની ઘાતનું મૂલ્ય આપણે શોધવું છે અને પછી મૂકી દઈશું તો આનું સાચું સમીકરણ યાદ રાખો ઉપયોગ નંબર 2 આપણો કેવો હતો આપેલું સમીકરણ સાચું છે કે ખોટું એ આવું કશું કહેતા નહોતા અને આપણને બે આવું કશું કીધું નહીં કોઈ સમીકરણ મેળવવાનું આપણે એ કહેતા હતા કે ભાઈ ખોટું છે એ સાચું છે અહીંયા સાચું જ છે જે પણ આવશે એ સમીકરણ સાચું જ આવશે અને આપણે મેળવવાનું છે તો બળ F ચલે છે એમની a ઘાત ચલે છે એની b ઘાત ચલે છે આની c ઘાત હવે આને રેખીય સૂત્રમાં લખી દેવાનું છે F ચલે છે એમની a ઘાત v ની b ઘાત અને આની c ઘાત ચલો ખબર પડી ગઈ હવે ચલનો સંકેત દૂર કરીએ તો F બરાબર k એમની a ઘાત v ની b ઘાત આની c ઘાત સમીકરણ નંબર 1 હવે તમે થોડું ધ્યાનથી જુઓ આપણે રકમ સિવાયની વાતો કઈ કરી એક તો ઘાતાંકો a b અને c અને બીજું આ k તો આપણે એને શું લખવાનું જ્યાં k સમપ્રમાણતા અચળાંક છે જે પારિમાણિક પરિમાણ રહિત છે પરિમાણ રહિત છે તો પરિમાણ હોતું નથી કોઈ એકમ ધારણ કરતું નથી ફક્ત એની કિંમત છે 1/2 હોય પાઈ હોય કોઈ પણ એનું પરિમાણ હોતું નથી એટલે કેની વાત કરીએ કે સમપ્રમાણ અચળાંક છે અને પરિમાણ રહિત છે તથા a b અને c એ પણ આપણે બાકી લખ્યું અહીંયા આપણું હતું belongs to કેપિટલ R ને તમે શું કહો છો વાસ્તવિક સંખ્યા એટલે a b c સંખ્યા પૂર્ણાંક આવે ધન પૂર્ણાંક આવે ઋણ પૂર્ણાંક આવે સમય સંખ્યા અસમય સંખ્યા બધી જ પણ શેમાંથી આવશે આપણને R માંથી આવશે તો આપણે આટલી વાત કરી હવે પારિમાણિક સૂત્રોનો આપણે ઉપયોગ કરીશું મિત્રો અને એનો ઉપયોગ કરીને સમીકરણ મેળવીએ ચલો સમીકરણ 1 ની આપણે વાત કરીશું જે ભૌતિક રાશિઓ છે એને આપણે પારિમાણિક સૂત્રોમાં બતાવી દઈએ શું બતાવ્યું આપણે બળ m નું પારિમાણિક સૂત્ર પછી m ની હવે ઘાત જે મૂકે ક્યાં મૂકે છે આપણે પેલા કૌંસની બહાર પછી v ની બોલો b ઘાત અને છેલ્લે r ની c ઘાત ચલો ખ્યાલ આવી ગયો હવે આપણે બધાના પારિમાણિક સૂત્ર જાણીએ છીએ મૂકી દઈએ ચલો બળનું m1 l1 t - 2 ઇઝ ઇક્વલ ટુ ચલો દળ છે મિત્રો m1 ની a પછી વેગ છે l1 t - 1 એની કેવી ઘાત b ઘાત r એટલે l1 અને નીચેની ઘાત c ઘાત ચલો ઇઝ ઇક્વલ ટુ m1 l1 t - બરોબર ચલો ઘાત આપી દઈએ m ની a ઘાત l ની ગુણાકાર b ગુણ્યા 1 b t ની માઈનસ b ઘાત અને l ની c ઘાત ચલો m1 l1 t - 2 પર m t ઘાત હવે l જુઓ બે પદ છે ગુણાકાર છે તો
તો ઘાતાંકોનો સરવાળો અને ડીની માઇનસ ડી જોઈ લો. MLT વચ્ચે શું છે બરાબર આપણે કહીશું ઘાતાંકો સરખાવતા. કેમ કે સરખાવીએ છીએ આપણે તો બંને બાજુ MLT દેખાય તમને વચ્ચે બરાબર છે. એનો મતલબ ડાબી બાજુ જે પદ હશે એની ઉપર જમણી બાજુ હશે આના ઉપર, તો એનો મતલબ MLT તો દેખાય તમને. શું નથી દેખાતું સરખું? તો કે ઘાત નહીં દેખાતું. ઘાત શું કરીશું આપણે સરખાવીએ. ચલો એમના ઉપર ઘાત કેટલી છે 1, અહીં એમના ઉપર કેટલી ઘાત છે 1, તો એ બરાબર 1. ચલો અહીં એમના ઉપર કેટલી ઘાત છે b + c અને અહીં એમના ઉપર કેટલી ઘાત છે 1. પછી અહીંયા માઈનસ b ના ઉપર કેટલી ઘાત છે -b, અહીંયા -1. તો b બરાબર બંને બાજુએ ઋણ ચિહ્ન આપણે અવગણીએ તો b બરાબર 2 આવે. ચલો b ની કિંમત મૂકો અહીંયા 2 + c બરાબર 1. તો c બરાબર 1 - 2 બરાબર -1. આ બે સરવાળા કરી હોય બાદબાકીમાં આવે તો 1 - 2 -1 તમને મળી જશે. c બરાબર -1 મળ્યું, a બરાબર 1 મળ્યું, b બરાબર 2 મળ્યું. જેટલા તમે અચળાંકો લીધા છે બધા આવી ગયા. હવે આપણે કહીએ આ કિંમતો સમીકરણ મેં સમીકરણ કયું આપણું પેલું રેખીય સમીકરણ 1 માં મૂકતા 1 માં મૂકી દઈએ. ચલો 1 માં મૂકી દઈએ તો f બરાબર k m ની a ઘાત અને a એટલે 1. ચલો b ની b ઘાત અને b એટલે 2 અને r ની c ઘાત અને c ઘાત એટલે -1. એટલે થયું શું f બરાબર k m v² ભાગ્યા r. છેદમાં માઈનસ કાઢો છેદમાં એટલે પ્લસ થઈ જાય. હવે અહીંયા તમે જો આ સમીકરણ મળ્યું. હવે જો હું વાત કહું છું ધ્યાનથી થોડું સાંભળજો અને શક્ય હોય તો હોંશિયાર લખી લેજો. આ દાખલાની ઉપર જ લખવાનું. જો આવા સમીકરણોમાં સાદા લોલક અથવા તો પર્ટિક્યુલર આવર્તકાળ કેપિટલ T નું સમીકરણ તમારી પાસે માંગ્યું હોય તો તમારે k બરાબર કેટલા લેવાના 2π લેવાના. કેટલા લઈશું આપણે 2π. અહીંયા નથી, અહીં તમને કેપિટલ T આવર્તકાળ જે કશું દેખાતું નથી. તો આવા પ્રસંગમાં k બરાબર શું લેવાનું 1 લેવાનું. ફરીથી આવર્તકાળનું સૂત્ર કોઈ જગ્યાએ તમને માંગ્યું હોય આ ઉપયોગમાં તો તમારે છેલ્લે k બરાબર કેટલા મૂકવાના 2π મૂકવાના. અને એ સિવાય તમને k બરાબર 1 આપણે લેવાનું થાય છે. કોઈ એવા સમીકરણો હોય કે જો k ની કિંમત આપણે જાણતા નથી આવર્તકાળ નથી તો તમને રકમમાં જ કહી દીધું હોય કે k બરાબર આ કિંમત લો. એટલે આપણને k વિશે કોઈ તકલીફ છે નહીં, પણ લખવાનું આપણે પ્રયોગો પરથી k બરાબર 1 મળે છે. કારણ કે આવર્તકાળનું નથી એટલે k બરાબર 1 મૂકીશું. તેથી f બરાબર m v² ભાગ્યા r જે માધ્યમ સમીકરણ છે. મિત્રો આ સૂત્રને કેન્દ્રગામી બળ કહીશું આપણે. કેન્દ્રગામી પોતાના ચક્રોમાં બેઠા હોય અને સરસ મજાની જગ્યા તમને મળી ગઈ, તમારા બે મિત્રો વાતો કરતા હોય, તમે પેલું સેફટી સળીઓ જે છે ફિટ કરી દીધો અને તમે ચકડોળ જ્યારે ફરતી હોય ત્યારે જો તમે એમ કેમ પાછા આવી શકો, ચકડોળ ફરે અને અમુક કાંટા ફરી પછી બંધ થઈ જાય તમે નીચે ઉતરો તો તમારે સમજવું કે કેન્દ્ર તરફથી તમને આટલું બળ સતત મળતું રહ્યું છે. વિચારો કે સળીઓ નીકળી ગયો, શરૂઆતમાં તમે વાતોમાં છો તમને ખબર નહીં પડે, પણ જેવો સ્પીડ પકડાશે ચકડોળની તો એ વખતે તમને ખ્યાલ આવશે તમારી જે બેઠક છે તમે ગુમાવી દેશો અને શક્ય તમે લટકતા હશો કદાચ, અથવા તો તમે કેન્દ્રથી દૂર સ્પર્શકની દિશામાં તમે ફેંકાઈ જાઓ છો. તે થયું કેન્દ્ર ત્યાગી બળ. તમે કેન્દ્રનો ત્યાગ કર્યો છે.
તમને કેન્દ્રનો ત્યાગ કરવામાં આવ્યો તમારા દ્વારા, માટે એવો અનુભવ થાય કે તમે દૂર ફેંકી જતા. તો કેન્દ્ર ત્યાગી બળ. દોડી આપણે ઉત્તરાયણના પછીના સમયમાં શું કરીએ છીએ? પથ્થર લઈએ છીએ, પેલું મીણું બાંધીએ છીએ અને પછી આમ ગોળ ગોળ ફેરવીએ છીએ. મિત્રો, જો તમારા હાથમાં દોરી વડે આખું તંત્ર એ ગોળ 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 છેક સુધી રહેતું હોય તો સમજવાનું કેન્દ્રગામી બળ સતત તમને મળ્યું છે પેલા પથ્થરને. પણ વિચારો, દોરી તૂટી જાય અથવા તો ત્યાંથી પથ્થર છૂટી જાય તો એ પથ્થર સ્પર્શકની દિશામાં જાય છે. મિત્રો, આપણને કાળજી રાખવાની શું કે જો કોઈ ભીડભાડવાળી જગ્યામાં તમે આવું કરશો અને પથ્થર છૂટે તો ત્યાં આપણે ઉભરવાની જરૂર નથી. ત્યાંથી આપણે તાત્કાલિક સ્થળ છોડી દેવું પડે. કેમ? કે પથ્થર જેની પાસે ગયો હશે એ મિત્ર તમને શાબાશી આપવા માટે આવતો નથી. એટલે આપણે આપણી સલામતી માટે આપણે ત્યાંથી આવતું રહેવું પડે. એટલે આ વાત થઈ આપણે ઉપયોગ નંબર 3ની. મિત્રો, ચલો એના ઉપરનો આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. રકમ આ પ્રમાણે છે: ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછી, એટલે h શું આવી ગયું? અંતર કાપ્યા પછી વેગ v છે. જો વેગ v ગુરુત્વ પ્રવેગ g અને અંતર h પર આધારિત છે. જુઓ મિત્રો, બે જ ભૌતિક રાશિ આપણે અહીંયા એના સમીકરણના સ્વરૂપમાં આપણે મેળવવાની છે. તો પારિમાણિક વિશ્લેષણની રીતે સાબિત કરો કે v બરાબર k વર્ગમૂળમાં gh. હવે તમને થોડુંક અંદાજ આવી ગયો કોનું સમીકરણ લેવું છે? વેગ v નું. તો વેગ v ચાલે છે g ની ઘાત ચલે છે h ની b ઘાત. માટે રેખીય સમીકરણ લખીએ: v ચલે છે g ની ઘાત h ની b ઘાત. ચલો, v બરાબર શું મૂકીશું? k g ની ઘાત h ની b. તમારે અહીંયા પેલું લખવાનું છે જ્યાં k સમપ્રમાણતા અચળાંક છે અને તે પરિમાણ રહિત છે. a અને b belongs to capital R. ચલો, સમીકરણ 1 પરથી આપણે લઈએ. એના પછીની વાત કરી છે તો આપણે પારિમાણિક સૂત્રો મૂકવાના. ચલો, v નું પારિમાણિક સૂત્ર બરાબર k નું નહીં લખવાનું. k તો અચળાંક છે, પરિમાણ રહિત છે, તો શું લખશો? g અને g ની કેટલી ઘાત? a ઘાત h ની b ઘાત. ચલો, વેગ છે મિત્રો તો m0 l1 t માઈનસ બરાબર. ચલો જી, મેં તમને પહેલા કીધું ગુરુત્વ પ્રવેગ એટલે વાસ્તવમાં શું? પ્રવેગ જ થાય. અને પ્રવેગનું પારિમાણિક સૂત્ર લખવાનું l1 t માઈનસ 2 a ની a ઘાત. ચલો, h છે મિત્રો તો h એટલે આપણા માટે અંતર છે તો અંતર થશે l1 એની b ઘાત. મિત્રો, ઘાત જમણી બાજુ આપી દીધી l ની ઘાત t માઈનસ 2 l ની b m0 l1 t માઈનસ m0 l1 t માઈનસ 1 બરાબર. અહીંયા તમને m દેખાતો નથી, મૂકો પડે, છેલ્લે મૂકવાનું નથી તો શું મૂકી દેવાનું? m ની 0 પર. ચલો, m ની એ પછી a plus b ઘાત a plus b અને t ની માઈનસ 2a ઘાત. mlt બરાબર છે ઘાતાંકો શું કરશો? સરખાવશો. ઘાતાંકો સરખાવતા. ઘાતાંકો સરખાવતા. ચલો, ઘાતાંકો સરખાઈ દઈએ તો એમના ઉપર 0 ઘાત છે, એમના પર 0 કોઈ અર્થ નથી. પણ અહીંયા a plus b અહીંયા ક્યાં શું છે? 1. ચલો, અહીંયા t ના ઉપર માઈનસ 2 ત્યાં માઈનસ. તો આના કરતા અહીંયા આપણે ઝડપથી કિંમત લખવાની. હાઈટ ના થાય તો બંને બાજુ માઈનસ દૂર થઈ ગયું. 2a બરાબર 1 માટે a બરાબર 1/2 એમ મૂકી દો. a ની જગ્યાએ કિંમત મૂકી દો. 1 + b = 2. 2a + 1 = 2. 2a + 2 = 4. 4 * 2 = 6. 6 * 2 = 12. અહીંયા તમે m દેખાતો નથી, મૂકો પડે. છેલ્લે મૂકવાનું. 2a બરાબર 1
પ્લસ બી બરાબર 1 માટે બી બરાબર 1 ઓછા 1/2 માટે બી બરાબર પણ શું આવે 1/2. આ બંને કિંમતો ક્યાં મૂકવાનું? સમીકરણ 1 માં. સમીકરણ 1 પરથી આપણે હવે લખીએ. ચલો v બરાબર કે g ની 1 ઘાત છે. g ની 1 ઘાત છે. a એટલે 1/2 અને h ની પણ 1/2 ઘાત છે. h ની b ઘાત. હવે બંનેમાં તમે જોઈ શકો ઘાત કોમન કરે આવું લખી શકીએ. g છે v બરાબર કે આ વર્ગમૂળ હોય અને k ની કિંમત આપણે k તરીકે જ રાખવાની. જો બાકી જો તમને ના આપ્યું ના આવો તો k બરાબર શું લેવાનું? 1. અહીંયા તો k તરીકે લેવાનું છે જે માગેલ સમીકરણ છે. મિત્રો જોઈ લો આપણને આપેલ સમીકરણ કેવી રીતે મળ્યું છે એ આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે શીખી શકીએ છીએ. મિત્રો હું તમને એક ઘરેથી એક એક્ઝામ્પલ તમને આપું તો તમારે એ ગણતા આવવાનું છે. તો આપણે બધા પ્રયત્ન કરીશું અને એ પ્રમાણે ચલો મિત્રો આપણે એવો દાખલો લઈએ. સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા H અથવા તમે કોઈ દાખલામાં આવું કીધું કેપિટલ Q અથવા તો કેપિટલ E આ બધા સંકેતો ઊર્જાના છે. તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I તારના અવરોધ R અને સમય T પર આધાર રાખે છે. આ હકીકતનો ઉપયોગ કરી ઉષ્મા ઊર્જાનું સૂત્ર મેળવો. મિત્રો ઉષ્મા ઊર્જાનો સંકેત છે કેપિટલ H. H ચલે છે. પહેલી મોટી રાશિ કઈ? I ની 1 ઘાત. ચલે છે R ની b ઘાત. ચલે છે સમયની એટલે કે t ની c. પછી આપણે એક સૂત્ર લખી લીધું. લાઈન સર મૂકવાનું. H બરાબર k I ની 1 ઘાત R ની b ઘાત t ની c. હવે એને પારિમાણિક સૂત્રમાં લખવાનું. ચલો આટલે સુધી આપણને ખ્યાલ આવી ગયો. હવે પારિમાણિક સૂત્ર લખીએ. આ ઊર્જા છે મિત્રો. ભલે આને તમે જે લખ્યું આંકડો તો ખ્યાલ આવે છે અને ઊર્જાનું પારિમાણિક તમે જાણો છો m1 L2 T - 2 ઊર્જા એટલે જૂલનું લખવાનું. ચલો વિદ્યુત પ્રવાહ છે તો એની 1 ઘાત એની 1 ઘાત. ચલો તમને આપણે જગ્યા જોશે. ચલો ઓકે. R ની આપણે લખીએ m ની 1 ઘાત L ની 2 ઘાત T ની -3 ઘાત E ની -2 ઘાત એની 2 ઘાત. જોઈ લો. પછી સમય છે T ની 1 ઘાત એની c ઘાત. ચલો દાઈ બાજુ m1 L2 T - 2 બરાબર E ની 1 ઘાત બરોબર m ની b ઘાત L ની 2b ઘાત T ની -3b ઘાત અને E ની -2b ઘાત T c. ચલો m1 L2 T - 2 કોઈ જગ્યાએ કેમ જોઈએ m વાળો પર કેટલો છે? 1 ઘાત L ની L વાળો પર કઈ ઘાત છે? 2b. પછી E વાળો પર જો 1 અને 2 -3b + c -3b + c અને E વાળો પર એક આ છે ને કઈ છે કે E કેમ આપણે આવું કરીએ છીએ? તો આધાર સરખો ઘાતાંકનો સરવાળો જેમ છે એમ ચિહ્ન મૂકવાનું. અહીંયા તમે જુઓ ml તો છે પણ આ પદ નથી. હવે લખવું હોય બહારથી તો કેટલી ઘાત મૂકવાની? 0 ઘાત. તો બંને બાજુ mlt હવે શું કરીએ છીએ? ઘાતાંકો સરખાવતા આપણે એમ કે
ઘાત છે એના ઉપર ઘાત કોઈ એ લખતા નથી તો એને જ જવાબ આપો ચલો e ના ઉપર -3t + c બરાબર -2 જોઈ લો સોરી આપણો -2 છે ભૂલ નથી આપણી ચલો -3 એની કિંમત કેટલી 1 + c બરાબર -2 તો -3 + c બરાબર -2 તો c બરાબર માઈનસ આ બાજુ -2 + 3 પ્લસમાં c બરાબર 1 ચલો હવે છેલ્લું a - 2b બરાબર -2 દેખાય છે આપણને વિઝન ઓકે ચલો તો a - 2 b ની કિંમત શું મૂકવાની આપણે 1 બરાબર -2 a - 2 થઈ ગયું ને ફરીથી પેલો a - 2b બરાબર અહીંયા સોરી અહીંયા આપણે એની ઘાત સરખાવી છે અહીંયા શું આવશે 0 ઘાત આવશે એટલે 0 અહીંયા પણ 0 ફરીથી આપણે a - 2b ઘાત કોની સરખાવીએ છીએ a ની સરખાવીએ છીએ તો એના ઉપરથી ઘાત છે આપણે લેવાની a - 2b અહીંયા છે એટલે પર 0 છે ચલો બરાબર 0 a બરાબર 2 ચલો સમીકરણ 1 પરથી h બરાબર k ચલો i ની a ઘાત એટલે 2 પછી આપણે સમીકરણ 1 માં જોવાનું r ની b ઘાત એટલે 1 ઘાત અને t ની c ઘાત તો h બરાબર k i² rt હવે તમે શું કહેશો શું આપેલું સમીકરણ આવર્તનનું છે ના તો આપણે શું કહીશું પ્રયોગો પરથી h બરાબર સોરી k બરાબર 1 મળે છે માટે h બરાબર i² rt જે માટે સમીકરણ આપણા માટે આ માટે સમીકરણ છે મિત્રો બોલો યાદ રહી ગયું તમને હવે આવો નવો દાખલો બીજો તમને આપું છું એ તમારે ઘરેથી લેતા આવવાનું છે મિત્રો હું તમને એક આવો દાખલો સ્ક્રીનશોટ પાડીને તમને ગ્રુપમાં મૂકીશ એ તમારે આ પ્રમાણે ગણતરી કરીને તમારે મેળવવાનું છે તો આજનું કામ આપણે અટકાવી દઈએ છીએ ઓકે